जीवन योग, जीवन योग, जीवन योग, जीवन योग। धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग। धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग। चित्त ની ચંચળતા અહીં ટળે, મનને મોટી શાતા મળે, અંતર આનંદ ઉપજે જ્યારે દૂર થાય ભવરો। જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ। નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનાર દૂરદર્શનના જીવન યોગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ વિશાળ વિશ્વમાં માનવ બધા જ નિયમો અને કાયદાઓનો ભંગ કરી પોતાની મરજી પ્રમાણે જીવે છે। સ્વચ્છંદી અને વિસંવાદી ભર્યું જીવન જીવી આરોગ્યના કાનૂનોનો ભંગ કરે છે, વિલાસી જીવન જીવે છે અને પછી રોગ અને નિર્બળતાનો ભોગ થઈ પડે ત્યારે આશ્ચર્ય વ્યક્ત કરે છે। તો યોગ થકી આ નિયમોને જાણીએ અને તેનું પાલન કરીએ। તો આવો આજે આપણે રૂમેટિઝમ એટલે કે સંધિવાના રોગ વિશે ચર્ચા કરીશું। આપણી વચ્ચે શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ ઉપસ્થિત છે। સ્વામીજી પ્રણામ। પ્રણામ ભગવાન, આપનું સ્વાગત છે। ધન્યવાદ માં। સ્વામીજી, આરોગ્ય એ સૌથી કિંમતી મૂડી છે, પાયાની આવશ્યકતા છે ને જ્યારે શરીરમાં કોઈ પણ રોગ હોય તો જી। જીવન જીવવાનો આનંદ આવતો જ નથી। અને એમાં પણ જ્યારે સાંધા દુખતા હોય કે પોતાની ઈચ્છા પ્રમાણે ઊભા ના થઈ શકીએ, બેસી ના શકીએ, ચાલી ના શકીએ, ત્યારે તો વ્યક્તિ ખૂબ વ્યથા અનુભવે છે અને જી। ડિપેન્ડન્સી આવે ને એ બહુ દુઃખદાયક હોય છે। તો આ રૂમેટિઝમ થવાના કારણો શું છે? સૌથી પહેલી વાત તો આપી જે કહી તે ખરેખર સાચી છે। ધર્મ અર્થ કામ મોક્ષાણામ આરોગ્યમ મૂળ ઉત્તમમ। ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપણું કર્તવ્ય, આપણી કમાણી, આપણી ઈચ્છાઓની પૂર્તિ અને પરમાત્મા પ્રત્યેની ભક્તિ, કંઈ પણ કરવાનું હોય તો આપણે શારીરિક સ્વસ્થતા અને માનસિક પ્રસન્નતા હોવી જોઈએ। કવિ કાલિદાસજી મહારાજે પણ રઘુવંશમાં આ વાતની બહુ સ્પષ્ટતાથી કહ્યું કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ। કંઈ પણ તમે જીવનનું કંઈ કામ કરવા માંગો તો શરીર સાધનને તો સાચવવું જ પડશે। આ જે રૂમેટિઝમ છે, સંધિવા એ શબ્દ છે, સંધિવા, સંધિ એટલે જોડાણ। જ્યારે રાત પૂરી થાય અને સવાર પડે એનો સંધ્યા કહીએ છીએ। દિવસ પૂરો થાય અને રાત પ્રારંભ થાય તેને પણ સંધ્યા કહીએ છીએ। બપોરના મધ્યાહ્ન સંધ્યા કહેવાય, રાત્રે મહાનિશાની સંધ્યા કહેવાય। સંધિ એટલે જોડવું અને વા એટલે હવા। આપણા જોડાણોની અંદર જે વાયુ પેસી જાય છે, જેને કારણે જોડાણો છે, આ જોડાણ છે, આ છે, આ બધા છે, આ બધા છે, પછી આ બધા છે, ગળાના છે, એ બધા જોડાણોમાંથી હવા કાઢી નાખો એટલે સંધિવા મટી ગયો। મહારાજ કેમ કરવાનું? સૌથી પહેલી વાત તો છે કે સંધિવા છે ને એ ગાઉટ્સ વગેરે થતા હોય છે, બહુ જે લોકો ખટાશ ખાય તેમને થઈ શકે। આ ઓટો ઇમ્યુન ડિઝીઝ છે। હવે એની અંદર પરંપરાગત લોકોને આવે, એટલે કે દાદા બાપાને કોઈને હોય તો છોકરાઓને આ સંધિવા કે રૂમેટિઝમ થઈ શકે। બહુ જરૂરી વાત છે, જે લોકો બહુ ગુસ્સાવાળા હોય ને ગુસ્સાને રોકી રાખે। આપણે ગુસ્સો છે તે ના કરીએ તે બરાબર છે, જ્યારે ઉકળાટ થાય ને તો ક્યાંક મન ખાલી કરવું જોઈએ, કોઈ ગુરુના પાસે, પરિવાર સાથે બેસે। સંધિવાનું કારણ છે ગૂંગળાઈ જવાનું છે। પહેલાં મન ગૂંગળાય, પછી શ્વાસ ગૂંગળાય ને પછી બધા જોડાણ છે બધા ગૂંગળાઈ જાય। ફ્લેક્સિબિલિટી ઇઝ ધી ઓનલી આન્સર। હા, આયુર્વેદના અંદર ગૂગળ લોકો આપતા હોય છે, હોમિયોપેથીમાં પણ કશુંક આપતા હોય છે,
પરંતુ નહીં તો બધાના આંગળા જે આમ થઈ જાય, પછી આમાં થતા જાય છે. એ અંદરથી જે મૂંઝવણ છે ને એ આ બધાને કરે છે. મુક્ત રહો, આનંદમાં રહો, આનંદ આપો, દુઃખી થાઓ નહીં, દુઃખી કરો નહીં. એક પંછી બનું ઉડતા ફીરું મસ્ત ગગન મેં, એ સાંભળ્યું તું મેં. તો તમે મુક્ત થઈને રહો, ગુંગવાયેલા નહીં રહો, તો પછી તમને આવું બધું નહીં થાય. આપણે બેસવાનું સીધા જોઈ લો. હવે માત્ર પગના અંગૂઠાને આંગળાને દબાવો, રિલેક્સ કરો. પગના અંગૂઠાને આંગળાઓને દબાવો, રિલેક્સ કરો. તમે જો માત્ર પગના અંગૂઠાને આંગળાઓ છે, તળિયા નથી, અંગૂઠાને આંગળાઓને દબાવો, રિલેક્સ કરો. અંગૂઠાને આંગળાને દબાવો, રિલેક્સ કરો. હવે ધીરેથી પગને થોડા પોળા કરો. પોળા કરીને આખા પગને નીચે ખેંચો. 1, રિલેક્સ. 2, રિલેક્સ. 3, રિલેક્સ. 4, એમ રાખો થોડી વાર. હવે રિલેક્સ. એ પોતાની તરફ ખેંચો. 1, રિલેક્સ. તમારા સાથો, તમારી પિંડી, તમારા ઘૂંટણ અને આ ઇલિયમ પેલ્વિકના જોઈન્ટ બધું અહીંયા ખેંચાશે. ફરી પોતાની તરફ કરો, પાછળ. બેક, રિલેક્સ. 3, રિલેક્સ. 4, રિલેક્સ. પગને જોડી દો. જોડીને પછી એડિયા રાખવાની, એક ક્લોકવાઇઝ ફેરવવાની. 1, 2, 3, 4, સ્ટોપ. રિવર્સ કરો. 1, 2, 3, 4, સ્ટોપ. હવે તમારા ડાબા પગને ડાબા ઘૂંટણમાંથી વાળો. ઓમ. સાથળ નીચેથી પકડો, પગને ઊંચો કરો. હવે ઘૂંટણની કસરત. ગોળ ફેરવવાનો, પહેલા ક્લોકવાઇઝ પછી એન્ટી ક્લોકવાઇઝ. 1, 2, 3, 4, સ્ટોપ. રિવર્સ. 1, 2, 3, 4, સ્ટોપ. પગને નીચે મૂકી દો. બીજા પગને કરીએ. ઘૂંટણમાંથી વાળો, સાથળમાંથી પકડો, પગને ઊંચો કરો, ક્લોકવાઇઝ પછી એન્ટી ક્લોકવાઇઝ. સ્ટાર્ટ. 1, 2, 3, 4, સ્ટોપ. રિવર્સ. 1, 2, 3, 4, સ્ટોપ. પગને મૂકો નીચે. હવે આ હાથને આ પ્રમાણે લેવાના છે. અહીંયાથી આ જે પોર્શન રહે ને એને રાખીને બમ્સની પાછળ છે, નિતંબની પાછળ જમીન પર આ ભાગ નિતંબમાં રહે. અને પછી ડાબી કોણી નીચે, જમણી કોણી નીચે. ધીરેથી બંને પગને ઊંચા કરો. સાયકલ ચલાવવાની. ડાબો પગ આગળ. 1, 2, 3, 4, સ્ટોપ. રિવર્સ. 1, 2, 3, 4, સ્ટોપ. બંને પગને ઊંચા કરો. બંને પગને સાથે ચલાવો. 1, 2, 3, 4, સ્ટોપ. રિવર્સ. 1, 2, 3, 4, સ્ટોપ. હવે આખું સરખા ક્લોકવાઇઝ પહેલા. નાભીથી નીચેનું. 1, 2, 3, 4, સ્ટોપ. રિવર્સ. 1, મોટું સર્કલ. એક પગ બરોડા, બીજો નરોડા. 3, 4, સ્ટોપ. પગને નીચે લઈ આવો. ધીરેથી બેઠા થઈ જાઓ. ઓમ. હવે ટ્વિસ્ટ છે, લેટરલ સ્પાઇનલ ટ્વિસ્ટ. ડાબા હાથને ડાબી તરફ પાછળ લઈ જાઓ. 1, જમણો હાથ કમરમાં આવશે. રિવર્સ. 2, રિવર્સ.
back, reverse, back, reverse, back, reverse, back, stop, relax. ઓમ. ને હવે નૌકા ચલાવવાની. 1, 2, 3, 4, stop, reverse. 1, 2, 3, 4, stop. અને હવે તમે કૃપા કરીને સામે ફરી જાઓ. ઓમ. બંને પગને પોળા કરી નાખો. આઉટ, બંને પગ આઉટ. હવે ડાબા હાથથી જમણા પગના અંગૂઠાને પકડવાનો, જમણો હાથ કમરમાં પાછળ. ટુ ધ લેફ્ટ, ટુ ધ રાઈટ. શરૂઆતમાં તમારાથી આવું ન થાય તો મૂંઝાવું નહીં, પ્રયત્ન કરો તો થશે. ટુ ધ રાઈટ, ટુ ધ લેફ્ટ, ટુ ધ રાઈટ એન્ડ સ્ટોપ. હવે બંને હાથને સામે લાવીને ક્લચ કરો અને સામે લઈ આવો. અને હવે ક્લોકવાઇઝ ફેરવવાનું, ચક્કી ચાલન. 1, 2, 3, 4, સ્ટોપ, રિવર્સ. 1, 2, 3, 4, સ્ટોપ. હાથ નીચે, અત્યાર સુધી નાભીના નીચે. હવે ખભા અને નાભીના ઉપરનું વિરામ પછી. બરાબર. મિત્રો, આપણે સંધિવા વિશે ચર્ચા કરી રહ્યા છીએ. હજી એ ચર્ચા ચાલુ રાખીશું. એ પહેલા સમય થયો છે એક નાનકડા વિરામનો. જીવન યોગ, જીવન યોગ. મિત્રો, વિરામ બાદ જીવન યોગ શ્રેણીમાં આપનું સ્વાગત છે. આપણે સંધિવા વિશે વાત કરી રહ્યા છીએ. આપણી સાથે છે સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ. સ્વામીજી, જી. આપણે કહ્યું સંધિવામાં ફ્લેક્સિબિલિટી કરી શકાય. ચોક્કસ. એ ઉપરાંત ખાસ કરીને ભોજન બાબતમાં ખૂબ જાગૃતતા રાખવી રહેવું જોઈએ પડે. અને લાગણીઓ નિયંત્રિત કરવી જ જોઈએ. ચોક્કસ ચોક્કસ. પ્રમાદો નિત્ય મૃત્યુ ભગવાન બ્રહ્મણ સુતઃ. સનત સુજાતીયમાં કહ્યું છે કે પ્રમાદજી છે એ મૃત્યુના બારણે લઈને જશે. ધમ્મપદે કહ્યું છે પમાદો મુચ્ચનો પદમ. પ્રમાદ છે તે મૃત્યુનું દ્વાર છે. બ્રહ્મલીન શ્રી સ્વામી ચિન્માનંદજી મહારાજ કહેતા હતા, ઇફ યુ રેસ્ટ યુ વિલ રસ્ટ. સાવ સાચી વાત કહીએ. જો તમે બંધાઈ જશો તો તમે ગંધાઈ જશો. વર્ક ચરૈ વૈથી ચરૈ વૈથી ચરૈ વૈથી ચરાતી ચરતો ભગા. ચાલ્યો જા, જદી કેવું ના આશે તો માર સંગે તુમી એકલા ચલો. જે ચાલ્યો જાય તો એ પહોંચી જાય. પ્રમાદ નહીં કરવાનું. સૌથી પહેલી વાત જરૂરી છે કે ભાઈ આપણે આપણા જો માતા પિતાને કે વડીલોને કોઈને આ સંધિવા હોય તો એના ઘરના દીકરાઓને વહુએ કોઈ પણ સંજોગોમાં આળસ કર્યા વગર, કરોડપતિ હોય તો પણ પોતાનું બધું કામ જાતે કરવાની ટેવ રાખવી. સવારે તમે બ્રશ કરો, વોશ બેઝીને આંગળીથી ધોઈ નાખો. પોતાનું બ્રશ કર્યા પછી, દાઢી કર્યા પછી, માથા પછી હાથમાં નેપકિન લઈને આખો અરીસો લૂછી નાખો. તમે નાહી લો, તેના પછી બકેટ બાલદી ત્યાં છે રાખ્યા ને પછી વાઇપર લઈને જાતે તમે ખેંચીને સાફ કરો. શૌચાલય છે, કમોડ છે, એને જાતે જ પેલું સાફ કરવાનું હોય તે નાખીને પછી એનાથી સાફ કરો. એટલે પોતાનું પોતે કામ થયું. એના પહેલાં ઉઠો ત્યારે પથારીમાંથી પોતાનો ચોરસો બંધ કરીને રાખો, ઓશિકા વ્યવસ્થિત રાખો. તમારું એ બેડશીટ છે ને ખુલ્લું કરી દો. અને પથારી રોજ ઘડી કરવાની હોય તો જાતે કરો. તમે શરીરને જો નહીં સાચવી શકો, પોતાની જાતે ઉઠી નહીં શકો, પોતાની જાતે બેસી નહીં શકો, પોતાની જાતે ચાલી નહીં શકો, તમે શું સેવા કરવાની? બહુ જરૂરી વાત છે. ધીરેથી હાથને બંને તરફ રાખો. શોલ્ડર્સ અપ, ડાઉન, શોલ્ડર્સ અપ, ડાઉન, શોલ્ડર્સ અપ,
ડાઉન, શોલ્ડર્સ અપ, ડાઉન. એ પાછળથી આગળ. 1, 2, 3, 4. રિલેક્સ. પાછું. 1, 2, 3, 4. સ્ટોપ. હવે કમરને નિતંબને ઊંચા કરીએ. અપ. ઓમ. ખભાની વચ્ચે કેટલું અંતર? એટલું અંતર બંને પગની વચ્ચે. અને ફ્લાઇંગ ઓફ ધ આર્મ્સ. છાતીની સામેથી બંને હાથને ચીડિયા ઉડાના ચલાવો. 1, 2, 3, 4. સ્ટોપ. રિવર્સ. 1, 2, 3, 4. સ્ટોપ. સાઈડમાંથી. 1, 2, 3, 4. સ્ટોપ. રિવર્સ. 1, 2, 3, 4. સ્ટોપ. બેસી જાઓ. ઊંડો શ્વાસ લઈને બંને હાથની ઉપર લાવો. આ ઉપર જુઓ, હાથને જોડો, જોરથી દબાવો અને નીચે આવો. ડાઉન. ઊંડો શ્વાસ લઈ બંને હાથ ઉપર, હાથને જોડો, દબાવો, શ્વાસ છોડીને નીચે આવો. ઊંડો શ્વાસ લઈ બંને હાથ ઉપર, જોરથી દબાવો, શ્વાસ છોડીને નીચે આવો. હવે બંને હાથને સામસામે લાવો, છાતીની સામે, ને ખેંચો. શ્વાસ લો. રિલેક્સ. ખેંચો, શ્વાસ લો. રિલેક્સ. ખેંચો, શ્વાસ લો. રિલેક્સ. ખેંચો, શ્વાસ લો. રિલેક્સ. હવે માથાની પાછળ હાથ લઈ જાઓ. ખેંચો, શ્વાસ લો. રિલેક્સ. ખેંચો, શ્વાસ લો. રિલેક્સ. ખેંચો, શ્વાસ લો. રિલેક્સ. અને હવે બંને હાથને ખભા ઉપર રાખો. અને હવે પાછળથી આગળ. 1, 2, 3, 4. સ્ટોપ. રિવર્સ. 1, 2, 3, 4. સ્ટોપ. હવે બંને હાથને સીધા કરી દો. હાથની હથેળી સામે. હવે હાથને થોડા પાછળ કરો. ખભાથી કોણી સુધીનો હાથ સીધો, કોણી પછીનો હાથ નીચે લબડાવો. કેમ ઘડિયાળનું પેન્ડુલમ ચાલે તેમ બહાર અંદર, બહાર અંદર, બહાર અંદર, બહાર અંદર, 10 નહીં ગણાય. ડાઉન. રિલેક્સ. અને હવે હાથને થ્રો કરો, ફેંકો, સ્ટીફ કરો, and then slowly come back, throw. સ્ટીફ કરો and then slowly come back, throw. સ્ટીફ કરો and then slowly come back, throw. સ્ટીફ કરો અને સ્લોલી કમ બેક. ને રેસ્ટ કરો. 1, 2, 3, 4, 5, 6, 7. રિવર્સ. 2, 3, 4, 5, 6, 7. સ્ટોપ. અંગૂઠો અંદર, મુઠ્ઠી બંધ. અંગૂઠો બહાર, મુઠ્ઠી બંધ. અંગૂઠો અંદર, મુઠ્ઠી બંધ. બહાર, મુઠ્ઠી બંધ. સ્ટ્રેચ યોર પામ. રિલેક્સ. સ્ટ્રેચ યોર પામ. રિલેક્સ. સ્ટ્રેચ યોર પામ. નાઉ લૂઝનિંગ ઓફ યોર હેન્ડ્સ. અને પછી હાથની ક્લચ કરીને માથાની પાછળ પ્રેસ કરીએ. રિલેક્સ કરો. ઊંડો શ્વાસ લઈને પ્રેસ કરો. રિલેક્સ કરો. ઊંડો શ્વાસ લઈને પ્રેસ કરો. રિલેક્સ. ઊંડો શ્વાસ લઈને પ્રેસ કરો. હવે હાથ નીચે. અને હવે તમારો ડાબો હાથ છે એને તમારી ઠોડી નીચે રાખો. પ્રેસ ઇટ અપ. જેન્ટલી પ્રેસ. ડાબા પહેલી આંગળીનો હુક બનાવીને બ્રિંગ ઇટ ડાઉન. પ્રેસ ઇટ અપ. Bring it down, press it up, bring it down, press it up, bring it down. બંને હાથ છે એને ખોળામાં રાખો. ધીરેથી ચહેરાને ફેરવો ડાબી તરફ, ધીરે ધીરે જમણી તરફ, ડાબી તરફ, ધીરેથી જમણી તરફ, સામે. ડાબો કાન ડાબે ખભે 1, જમણો કાન જમણે ખભે 2, ડાબો કાન ડાબે ખભે,
જમણો કાન જમણે ખભે, ડાબો કાન ડાબે ખભે, જમણો કાન જમણે ખભે. સીધા આવો. ધીરેથી માથું લઈ જાઓ પાછળ, ડાબે સામે, જમણે પાછળ, ડાબે સામે, જમણે પાછળ, ડાબે સામે, જમણે. સીધા બેસો. હવે માથું ફરીથી પાછળ, જમણે સામે, ડાબે પાછળ, જમણે સામે, ડાબે પાછળ, જમણે સામે, ડાબે. સ્ટોપ. ધીરેથી પગને લાંબા કરી દો. ઓમ. બંને પગ લાંબા કરો. બટરફ્લાય કરવાની. પગના પંજા પકડી લો. ઓમ. બટરફ્લાય કરો. ક્વિક. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 8. સ્ટોપ. ઘૂંટણ પકડો. 1 2 3 4 5 6 7 8. 2 3 4 5 6 7 8. સ્ટોપ. હવે ડાબો પગ લાંબો કરો. ઓમ. જમણો પગ ઉપર મૂકો. ઓમ. હવે જમણા હાથના ઘૂંટણને પકડો. અપ કરો. 1 2 3 4 5 6 7 8. 2 3 4 5 6 7 8. રોટેટિંગ. 1 2 3 4. રિવર્સ. 1 2 3 4. સ્ટોપ. જમણો પગ લાંબો કરો. ડાબો પગ ઉપર કરો. ડાબા ઘૂંટણને ડાબા હાથથી પકડો. જમણા હાથથી ઘૂંટણને અપ ડાઉન. 1 2 3 4 5 6 7 8. 2 3 4 5 6 7 8. સ્ટોપ. રોટેટિંગ. 1 2 3 4. રિવર્સ. 1 2 3 4. સ્ટોપ. ધીરેથી સુખાસનમાં બેસી જાઓ. ઓમ. અને સૌથી મોટી વાત છે તે કપાલભાતિ કરો. ઊંડો શ્વાસ લો. શ્વાસ લેવાનો ચૂપચાપ, છોડવાનું ફાસ્ટ. અને ભસ્ત્રિકા ફાસ્ટ બને. ઊંડો શ્વાસ લઈને ચીન લો. થોડું કરી તો જુઓ. મિત્રો, આપણે જાણી બૂજીને આરોગ્ય અને સદાચારના નિયમોને ઠોકર મારીએ છીએ અને પછી અસાધ્ય રોગોના ભોગ થઈ પડીએ ત્યારે રડીએ છીએ. પણ યોગાભ્યાસથી તમે એક આરોગ્યમય સ્થિતિની પ્રાપ્તિ કરો છો. તેનાથી તમને સારી ઊંઘ આવે છે, સારી ભૂખ લાગે છે, સારી રીતે પચાવી શકો છો, આરામથી જીવી શકો છો અને બધા જ પ્રકારના રોગ અને બેચેનીથી મુક્ત થઈ શકો છો. મિત્રો, પરમાત્માની કૃપાના સામ્રાજ્યથી આપણે પણ પૃથક નથી જ. પથ્થરની તિરાડમાં રહેલા દેડકાની પણ જે સાર સંભાળ લઈ શકે છે તે શું આપણી સાર સંભાળ નહીં લે? શ્રદ્ધા રાખો અને પ્રયત્નશીલ બનો. માટે જ જીવન યોગ શ્રેણી જોતા રહો અને નિયમિત અભ્યાસ કરો અને કૃપાના અધિકારી બનો. સ્વામીજી, દૂરદર્શન વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. નમસ્કાર. નમસ્કાર પરમાત્મા. દર્શક મિત્રો, આપને યોગ સંબંધી કોઈ પણ પ્રશ્ન હોય કે આપના પ્રતિભાવ વ્યક્ત કરવા માંગતા હો તો ચોક્કસ પત્ર વ્યવહાર કરી શકો છો. અમારું સરનામું છે નિયામક શ્રી જીવન યોગ કાર્યક્રમ વિભાગ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, અમદાવાદ 380054. जीवन झंझा सुख दुख ने फरता पाटा, गुलाब केरी गंध माणवा वागे छे वળી કાંટા. કેડે કંડારો અંતરની યોગની અલખ જગાવો. કેડે કંડારો અંતરની યોગની અલખ જગાવો. માનવ જીવન છે અતિ મોંઘું, સુખદ સ્વાસ્થ્ય ક્યાં લાવો.